સમાચારો વિસ્તારપૂર્વક તો બજારમાં ખુલતાની સાથે જ મોટો કડાકો જોવા મળી રહ્યો છે। સેન્સેક્સમાં 1000 પોઈન્ટનો કડાકો, સેન્સેક્સ 73,700ની સપાટી તોડી રહ્યો છે। નિફ્ટીમાં પણ 300 પોઈન્ટનો ઘટાડો જોવા મળ્યો। મોટાભાગના શેર્સમાં વેચવાલી જોવા મળી રહી છે। ડોનાલ્ડ ટ્રમ્પે ટેરિફની જાહેરાત કરતા જ ભારતના માર્કેટ પર તેની અસર દેખાઈ। કેનેડા, મેક્સિકો, ચીન પર 4 માર્ચથી ટેરિફ લાગુ કરવાની ટ્રમ્પે જાહેરાત કરી છે। તેની અસર શેર માર્કેટ ઉપર જોવા મળી રહી છે અને જેના જ કારણે બજાર ખુલતાની સાથે જ સેન્સેક્સમાં 1000 પોઈન્ટનો, નિફ્ટીમાં 300 પોઈન્ટનો ઘટાડો જોવા મળી રહ્યો છે। મોટાભાગના શેર્સમાં વેચવાલી જોવા મળી રહી છે। સેન્સેક્સ 73,500ની સપાટી તોડી છે। માર્કેટ એક્સપર્ટ અસીમ મહેતા જોડાઈ ગયા છે। અસીમભાઈ નમસ્કાર, સ્વાગત છે આપનું। અસીમભાઈ, 1000 પોઈન્ટનો ઘટાડો સેન્સેક્સમાં, નિફ્ટીએ 300 પોઈન્ટનો ઘટાડો જોવા મળી રહ્યો છે, ત્યારે હવે કયા સપોર્ટ લેવલ ધ્યાનમાં રાખીને રોકાણકારોએ પોતાનું રોકાણ યથાવત રાખવું અથવા તો નવું રોકાણ કરવું? સૌપ્રથમ તો નમસ્કાર ખાસ કરીને, અને પહેલા તો જે માર્કેટમાં ઘટાડો છે એને સમજવો પડે કે માર્કેટ લગભગ સપ્ટેમ્બર ઓનવર્ડ્સ કે જે ક્વાર્ટરલી રિઝલ્ટ પછી કોન્સ્ટન્ટ ઘટતો આવ્યું છે। એફઆઈ ને આપણા માર્કેટ થોડા કોસ્ટલી લાગી રહ્યા છે અને એ કારણસર કોન્સ્ટન્ટ એમાં એક્ઝિટ થયું છે। છેલ્લા ડેટા છે એ પ્રમાણે એફઆઈ નું હોલ્ડિંગ પહેલી વાર ઘટ્યું છે જ્યારે રિટેલ ઇન્વેસ્ટરનું રોકાણ વધ્યું છે। હવે અત્યારે પરિસ્થિતિ 100% થોડીક કહી શકાય કે ડાયસી છે, પરંતુ મારું એટલું જ કહેવું છે કે હજી માર્કેટમાં ઘટાડો પૂરો થયો નથી, ફર્ધર ઘટી શકે છે। ઓનલી થિંગ, આવા સમયે રોકાણકારોએ થોડીક શાંતિ રાખવાની એટલા માટે જરૂર છે કે આવા સમયે પોતાના પોર્ટફોલિયોમાંથી કોઈ પણ જાતનું વેચાણ કરવું ના જોઈએ। જો તમે એસઆઈપી કરતા હો તો એસઆઈપી પણ કન્ટિન્યુઅસ કરો। આવા માર્કેટમાં જે ધીમે ધીમે બાય કરવામાં આવશે, વેલ્યુ બાઇંગ થશે, તો મારી દ્રષ્ટિએ વિધિન 1 યર ઓર સો આપણને 20 થી 25% જેટલું રિટર્ન છૂટી શકે છે। એટલે મારી દ્રષ્ટિએ અત્યારે કામ રાખવું પડે, કારણ કે અત્યારે જે રીતે માર્કેટમાં ઘટાડો છે એમાં આપણને જે ઇલેક્શન પછી જ્યારે મે મહિનામાં ઘટાડો આવ્યો હતો એ લેવલ ટચ થઈ શકે છે, એટલે કે નિફ્ટી 21,800 સુધી આવી શકે એવી શક્યતા છે। એટલે માર્કેટમાં અત્યારે મોટું કમિટમેન્ટ નહીં કરવું જોઈએ, પરંતુ પોર્ટફોલિયોમાં એક્ઝિટ કરવાની પણ એડવાઇસ નથી। બિલકુલ, આભાર અસીમભાઈ, સંદેશ ન્યૂઝ સાથે વાત કરવા બદલ।